નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે પ્રકરણ નંબર 3 શ્રેણિકનો અભ્યાસ કરીએ. શ્રેણિક એ શું છે? ધારો કે આપણી પાસે 4 વિદ્યાર્થીઓની માર્કશીટ છે. હવે આ માર્કશીટ અલગ અલગ લઈ એના વિષયની અંદર મેળવેલા માર્ક, કોને વધુ છે કોને ઓછા છે, એ સીધો આપણે અભ્યાસ કરી શકતા નથી. બીજું કહીએ કે એક ગ્રાઉન્ડની અંદર ધારો કે આપણે 50 છોકરાઓને ઊભા રાખીએ છીએ. પહેલા 10ની લાઈન, એની પાછળ 10ની લાઈન, એવી ટોટલ 5 લાઈન થશે. હવે એની અંદર કયો વિદ્યાર્થી કઈ જગ્યાએ ઊભો છે એ જો આપણે જાણવું હોય તો પણ સરળતાથી ન જાણી શકીએ. તો આ બાબતો જે છે એને જો આપણે એક કોષ્ટક સ્વરૂપમાં દર્શાવીએ તો સરળતાથી અભ્યાસ આપણે કરી શકીએ. જેમ કે અહીંયા 3 વિદ્યાર્થીઓના માર્ક, 4 વિષયને આપણે એક કોષ્ટક બનાવેલું છે. હવે આ કોષ્ટકની અંદર ધારો કે પ્રતીકને ગણિતમાં 90, કેમેસ્ટ્રીમાં 91, ફિઝિક્સમાં 89, અંગ્રેજીમાં 75 આ પ્રમાણે માર્ક છે. એવી જ રીતે બીજા 2 વિદ્યાર્થીઓના માર્ક છે. હવે આની અંદરથી આપણે એમ કહેવું છે કે વધુ કોને છે, કયા વિષયમાં છે, તો એ અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ. એવી જ રીતે આ જ રીતે જો આપણે ગ્રાઉન્ડની અંદર 50 વિદ્યાર્થીઓ રાખેલા છે, એમાં બધાના નામ લખીએ તો પણ આપણે કહી શકીએ કે આ વિદ્યાર્થી આટલી લાઈનની અંદર આ સ્થાન ઉપર છે. બરાબર? તો આ પ્રકારની જે ગોઠવણી છે એ પછી સંખ્યાની હોય, શબ્દોની હોય કે કોઈ વિધેયોની હોય, એ ગોઠવણીને એક શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. હવે શ્રેણિક એવો છે તો એનો ચોક્કસ સંકેત પણ હશે. તો અહીંયા જે આપણે કોષ્ટક બનાવેલું છે એ કોષ્ટકમાં વચ્ચે કોઈ લાઈન કર્યા વગર જો એને આ રીતે ચોરસ કૌંસની અંદર લખીએ, વચ્ચે કોઈ જ સંકેતની અલ્પવિરામ કે એવી કોઈ જ વસ્તુ લખવાની નથી, આ પ્રકારે સંકેતમાં લખી તો એને એક શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. અહીંયા માર્કનું એક શ્રેણિક થયું, વિદ્યાર્થીના નામ, એના માર્કનું એક શ્રેણિક થઈ ગયો છે. શ્રેણિકને કેપિટલ A, B, C, D વડે દર્શાવીએ છીએ. બરાબર? બીજો એક શ્રેણિક અહીંયા મેં લખેલો છે કે પહેલા 1 + x, x1 3, cos x, sin x + 2, tan x. હવે આની અંદર બધા વિધેયો છે. ઉપર સંખ્યા હતી એટલે સંખ્યા હોય, વિધેય હોય કે ખાલી નામ હોય, એ કોષ્ટક સ્વરૂપે આપણે લખી તો એ એક શ્રેણિક થશે. હવે શ્રેણિકની અંદર આમાં ધારો કે નામની અંદર ટોટલ 12, આ શ્રેણિકમાં ટોટલ 12 આપણે આંકડાઓ લખ્યા છે. તો એ સંખ્યાઓને શું કહે છે? તો એ વિધેયના શ્રેણિકના ઘટકો અથવા તો સભ્યો તરીકે ઓળખાય છે. જેમ કે 90 એ શું છે? તો કે શ્રેણિકનો એક ઘટક છે. 91 એક ઘટક છે. 72 એક ઘટક છે. બરાબર? એટલે શ્રેણિકની અંદર આવેલી બધી વસ્તુઓ એ શ્રેણિકનો એક ઘટક થશે. અહીંયા આ બધા એના ઘટકો છે. હવે એટલે કે શ્રેણિકની જો વ્યાખ્યા જોઈએ તો સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. હવે શ્રેણિકની અંદર આવેલા સભ્યોની ઘટક તરીકે ઓળખાય છે. શ્રેણિકના હવે ઘટક પછી આપણે બીજી બાબતોની ચર્ચા કરીએ. હવે શ્રેણિકની અંદર આપણે જો જોઈએ તો કે અહીંયા જે બધા ઘટકોની એક ગોઠવણી લખી છે, એ ગોઠવણીની અંદર જો હું આમ એક જ જેને લાઈન કહેતા એ પહેલી લે કે 90, 91, 89, 75 એ એક જે ગોઠવણી છે એ ગોઠવણીને હાર તરીકે ઓળખી છે. એટલે કે પહેલો આ જે ભાગ છે એ હાર થશે, હાર પહેલી. પછી અહીંયા 65, 70, 74, 60 એ હાર બીજી થશે. 70, 66, 72 અને 65 એ ત્રીજી હાર થશે. બરાબર? એટલે શ્રેણિકના સમક્ષિતિજ ઘટકોને શ્રેણિકની હાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા 90, 91, 89, 75 એ પ્રથમ હાર છે. એવી જ રીતે બીજી હાર, ત્રીજી હાર થશે. હવે જો ઊભા ઘટકો આપણે લઈએ એટલે શિરોલંબ ઘટકો લઈએ તો 90, 65, 70. તો આ પહેલો શિરોલંબ ઘટકો જે છે એ સ્તંભ તરીકે ઓળખાય છે. પહેલો સ્તંભ થશે. 91, 70, 66 એ બીજો સ્તંભ થશે.
89, 74, ત્રીજો સ્તંભ થશે, 75, 60 અને 65 ચોથો સ્તંભ થશે. બરાબર. તો અહીંયા શ્રેણિકના શિરોલંબ ઘટકોને શ્રેણિકના સ્તંભ તરીકે ઓળખાય છે. 90, 65, 70 એ પ્રથમ સ્તંભ છે. હવે અહીંયા આપણે જોઈએ તો હાર 3 છે અને સ્તંભ 4 થયો. હાર 3 સ્તંભ 4. તો હાર અને સ્તંભના ગુણાકાર જેટલા કુલ ઘટકો એની અંદર હશે અને એ હાર અને સ્તંભના ગુણાકારને જે મળે છે એને એ જ સ્વરૂપમાં લખી એટલે 3x4 સ્વરૂપમાં લખી તો આ 3x4 એ આપેલા શ્રેણિક એટલે આ શ્રેણિકની કક્ષા થશે. બરાબર. એવી જ રીતે ધારો કે આ શ્રેણિક લે તો આમાં બે જ હાર છે. પહેલી હાર 1 + x x3 અને 3, બીજી હાર cos x sin x + 2 અને tan x છે. 3 સ્તંભ છે તો આ શ્રેણિકની અંદર 2 × 3 એટલે 6 ઘટકો અથવા સભ્યો હશે અને 2 × 3 એની કક્ષા થશે. શ્રેણિકની કક્ષાની આપણે વ્યાખ્યા જોઈએ તો જો m શ્રેણિકની અંદર m હાર હોય અને n સ્તંભ હોય તો આપેલા શ્રેણિકની કક્ષા m × n થાય છે. એટલે પહેલા હારની સંખ્યા પછી સ્તંભની સંખ્યા લખવામાં આવે છે. હવે શ્રેણિક એના જો ઘટકોને આપણે સ્મોલ a વડે દર્શાવીએ તો એ શ્રેણિકને ટૂંકમાં a બરાબર aij m × n. m × n અહીંયા એની કક્ષા છે, m હાર દર્શાવે છે, n સ્તંભની સંખ્યા દર્શાવે છે. i શું છે, j શું છે તો કે i હારની સંખ્યા એટલે 1 થી m સુધી છે. સોરી, અહીંયા i m અને j n એટલે કે j બરાબર n સુધી 1 થી શરૂઆત કરીને n સુધીની સંખ્યાઓ છે. આને જો આપણે વિસ્તૃત સ્વરૂપે લખીએ તો a બરાબર શ્રેણિક a11 એટલે કે પહેલી હાર અને પહેલો સ્તંભ એનો ઘટક થયો. a12 પહેલી હાર બીજો સ્તંભ. આગળ વધતા આપણે a1j લખીએ ધારો કે એટલે કે પહેલી હાર અને j મો સ્તંભ છેલ્લે a1n પહેલી હાર અને n મો સ્તંભ છે. એવી જ રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર j મો સ્તંભ, બીજી હાર n મો સ્તંભ. વ્યાપક રીતે લખીએ તો ai1 એટલે i ની હાર અને પહેલો સ્તંભ, i ની હાર બીજો સ્તંભ. અહીંયા આપણને જે મળે i ની હાર અને j મો સ્તંભ એ પ્રમાણે આપણે લખી શકીએ. છેલ્લે amn એટલે કે m ની હાર અને n મો સ્તંભનો ઘટક. એટલે કે કોઈ પણ ઘટક કયા સ્થાને છે, ધારો કે અહીંયા હું એમ લખું છું a54 લખું છું તો આનો અર્થ શું થયો કે પાંચમી હાર અને ચોથો ઘટક ચોથા સ્તંભનો ઘટક છે. બરાબર. એટલે અહીંયા આપેલો ઘટક એ પાંચમી હાર અને ચોથા સ્તંભનો ઘટક થશે. આજ એ જ રીતે દરેક સભ્યોને આપણે લખી શકીએ છીએ. હવે m × n ના શ્રેણિકની સંખ્યા કેટલી હશે તો આગળ કીધું એ પ્રમાણે હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા. તો આ શ્રેણિકની અંદર m × n જેટલા ઘટકો કુલ અથવા એના સભ્યો કુલ હશે. ઉદાહરણ દ્વારા આપણે આને જોઈએ. સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો આપણે જોઈએ. અહીં શ્રેણિક a બરાબર 1 આપ્યો છે. બરાબર. આ શ્રેણિક માટે શ્રેણિકની કક્ષા કેટલી છે, ઘટકોની સંખ્યા કેટલી અને ઘટકો a13 a21 લખવાના છે. હવે અહીં આપણે પહેલો લઈએ કે શ્રેણિકની કક્ષા શું થાય. તો આપણે જોયું કે શ્રેણિકની કક્ષા એટલે હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા. અહીંયા આપણી પાસે હારની સંખ્યા કેટલી છે તો કે પહેલી હાર 2 5 11 અને -7 છે. એટલે કે પહેલી હાર, બીજી હાર અને ત્રીજી. ટોટલ 1 2 ને 3 હાર છે. એટલે હારની સંખ્યા થઈ 3. સ્તંભ કેટલા છે તો કે પહેલો સ્તંભ, બીજો, ત્રીજો અને ચોથો. કુલ 4 સ્તંભ છે. સ્તંભની સંખ્યા છે 4. તો શ્રેણિકની કક્ષા કઈ થઈ તો કે 3x4 એટલે 3/4 આપણે લખાઈ છે, વંચાઈ છે. 3/4 એટલે 3 હાર અને 4
સ્તંભ. અહીંયા 3 ચોક 12 કરવાના નથી. આ જ સ્વરૂપે કક્ષા લખવામાં આવે છે. બીજો પ્રશ્ન હતો કે ઘટકોની સંખ્યા કેટલી? તો ઘટકોની સંખ્યા બરાબર હારની સંખ્યા એને ગુણ્યા સ્તંભની સંખ્યા. બરાબર, અહીંયા બંને ગુણાકાર છે તો એ બરાબર 3 × 4, 3 × 4 તો એ થશે કુલ 12 ઘટકો. એટલે કે ઘટકોની સંખ્યા કુલ થઈ 12. અહીંથી આપણે ગણશું તો 12 ઘટકો આપણને મળશે. ઘટક A13. ઘટક A13 એટલે પહેલું આપ્યું છે એક પહેલો છે હાર છે એટલે પ્રથમ હાર અને બીજો સ્તંભનો ક્રમ દર્શાવે છે એટલે ત્રીજા સ્તંભનો ઘટક બરાબર. A13 એટલે પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક થશે. તો પ્રથમ હાર આવી છે, ત્રીજો સ્તંભ 1 2 અને 3 એટલે આપણે મળશે આ 19. એટલે A13 બરાબર મળ્યું 19. બરાબર. હવે 2 1 તો બીજી હાર અને 1 એટલે સ્તંભ બીજો છે, બીજા ક્રમનો પ્રથમ સ્તંભનો ઘટક. એ શું થશે તો કે બીજી હાર આપણી પાસે 35 -2 5 2 3 12 છે. એના 4 ઘટકોમાંથી પહેલો ઘટક આપણે લેવાનો છે પ્રથમ હાર અને બીજી હાર અને પ્રથમ સ્તંભ એટલે આપણને મળશે અહીંયા 35. બરાબર. આ જ રીતે માનો કે -5 એનું સ્થાન શું છે? તો -5 નું સ્થાન તો કે પહેલા કઈ હારમાં છે? તો કે પહેલી, બીજી, ત્રીજી હારમાં છે એટલે A3 થયો. બરાબર. કયા સ્તંભમાં છે? તો અહીંથી આપણે આગળ જઈએ પહેલો, બીજો, ત્રીજો 3 સ્તંભ એટલે -5 એ A33 સ્થાન દર્શાવે છે. એટલે શ્રેણિકની અંદર ત્રીજી હારમાં ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે. એટલે આ કોઈ પણ ઘટક ઉપરથી સ્થાન કે સ્થાન ઉપરથી એનો ઘટક આપણે લખી શકીએ. બીજો દાખલો છે કે જો કોઈ શ્રેણિકને 24 ઘટક હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી થાય? તો કક્ષાઓને આપણે ઘટકની અંદર અહીંયા જોયું કે 12 ઘટક છે તો 3 × 4 આપણે લખ્યું છે. એનો અર્થ કે 24 ઘટક છે તો જે સંખ્યાઓનો ગુણાકાર જે બે સંખ્યાઓનો ગુણાકાર 24 થાય કેટલા પ્રકારના શ્રેણિક શક્ય છે? તો અહીંયા શક્ય શ્રેણિક બરાબર તો કે જેનો ગુણાકાર 24 થાય તેવું તો આપણે પહેલો લઈએ કે 1 × 24 એટલે 1 હાર અને 24 સ્તંભ હશે. બરાબર. બીજું 2 હાર અને 12 સ્તંભ એટલે 2/12. પછી ત્રીજી તો કે 3 × 8, 4 × 6. 24 ને 5 વડે ભાગી નથી શકાતા એટલે આમાં 5 નહીં આવે. 6 માં પાછો આવશે 6 × 4. હવે અહીંથી ઉલટા ક્રમમાં આવશે જોઈ લો. પછી 8 × 12, 12 × 2 એટલે 8 × 3, 12 × 2 અને 24 × 1. ટોટલ 8 રીતે શક્ય છે કે જેની કક્ષા જેના ઘટકોની સંખ્યા 24 થશે. આ બધાનો ગુણાકાર 24 થશે. બરાબર. હવે ધારો કે કોઈ અવિભાજ્ય સંખ્યા આપી છે. આનો જે બીજો ભાગ છે કે ઘટકની સંખ્યા 13 હોય તો કેટલી પ્રકારે શ્રેણિક શક્ય છે? તો 13 હોય તો 1 × 13 અને 13 × 1 બે જ રીતે શક્ય છે. સ્વાધ્યાય 3.1 નો ચોથો દાખલો આપણે જોઈએ. જો કોઈ 2/2 શ્રેણી A બરાબર Aij ના સભ્યો Aij બરાબર I + 2j નો આખાનો સ્ક્વેર છેદમાં 2 થી મળે તો શ્રેણિક એ આપણે આખો લખવાનો છે. હવે અહીંયા શ્રેણિકની કક્ષા 2/2 છે. એનો અર્થ કે જે I અને j છે કે 1 ≤ I, j ≤ 2 થાય. બંને કક્ષા I અને j નું મૂલ્ય 2 માં 0 1 થી 2 સુધીનું છે એટલે બે સાથે આપણે લખી શકીએ. 3/2 કેવા હોય તો બેને અલગ અલગ લખવા પડે.
હવે i બરાબર પહેલા 1 મૂકીએ, j બરાબર 1 મૂકીએ, એટલે બંને 1 1 લઈ માટે a11 પહેલો ઘટક, તો અહીંયા i ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ, j ની જગ્યાએ 1 મૂકીએ, એનો સ્ક્વેર છેદમાં 2 બરાબર શું થશે? તો કે 1 વત્તા 2 2 નો એટલે કે ટોટલ 3 3 નો વર્ગ 9 છેદમાં 2 એટલે આના બરાબર મળશે 9 દૂતીયાંશ. પ્રથમ હારનો બીજો એટલે i બરાબર 1 j બરાબર 2 લઈ લઈએ, એટલે કે 1 2 બરાબર 1 પ્લસ 2 ઇન્ટુ 2 સ્ક્વેર છેદમાં 2, કારણ કે j બરાબર 2 લેવાના છે. 2 દુ 4 વત્તા એટલે 5 5 નો વર્ગ 25 છેદમાં 2 એટલે a12 બરાબર મળ્યા 25 દૂતીયાંશ. હવે j નું મૂલ્ય 1 અને 2 સુધી છે, એટલે 1 2 સુધી 2 આવી ગયા. i નું મૂલ્ય હવે 2 થી શરૂ કરીએ, એટલે બીજી હાર લઈએ, પહેલો સ્તંભ બરાબર i બરાબર 2 મૂકવાના છે, તો 2 વત્તા 2 ઇન્ટુ 1 નો સ્ક્વેર છેદમાં 2, 2 વત્તા 2 એટલે 4 4 નો વર્ગ 16 16 ભાગ્યા 2 એટલે મળશે 8 તથા a22 બરાબર a બરાબર 2 એટલે i બરાબર 2 j બરાબર 2 સ્ક્વેર છેદમાં 2 2 ગુણ્યા 2 4 4 વત્તા 2 6 6 નો વર્ગ 36 ભાગ્યા 2 એટલે ટોટલ માટે થશે 18. માટે હવે આપણે શ્રેણિક લખવાના 2/2 માટે શ્રેણિક a બરાબર ચાલો a11 આપણી પાસે શ્રેણિક આ પ્રમાણે મળે a11 a12 બીજી હાર પહેલો ઘટક, બીજી હાર બીજો ઘટક, બધાની કિંમત 4 4 ની મૂકી દઈએ, તો પહેલો આવશે 9 દૂતીયાંશ, પછી આવશે a12 25 ના છેદમાં 2 8 અને 8 આ આપણો માંગેલો શ્રેણિક થશે. બરાબર આ જ પ્રમાણે આપણે 3/3 હોય કે 3/4 હોય કે 4/3 હોય એ બધે જે સૂત્ર આપેલા છે એ મુજબ આપણે ગણી શકીએ છીએ. આવો જ એક બીજો દાખલો આપણે જોઈએ. પાંચમો દાખલો 3/4 શ્રેણિકની ઘટકો aij બરાબર 1/2 માનાંકમાં -3i j દ્વારા મળે તો શ્રેણિક આપણે લખવાનો છે. હવે અહીંયા શ્રેણિકની કક્ષા 3/4 છે, એનો અર્થ 3 હાર અને 4 સ્તંભ છે. હારને આપણે i વડે દર્શાવીએ છીએ, તો i નું મૂલ્ય 1 થી 3 સુધીનું હશે. સ્તંભને j વડે દર્શાવીએ છીએ, જે 4 સુધીનું હશે, એટલે 1 થી 4 સુધીનું, એટલે 1 ≤ j ≤ 4 થશે. સૂત્ર આપણે આ પ્રમાણે છે. હવે પહેલા i બરાબર 1 લઈ, j 1 થી 4 સુધીનું લઈ લઈએ, એટલે i બરાબર 1 j બરાબર 1 લઈએ, તો આના બરાબર 1/2 -3 * 1 + 1 મૂલ્ય કેટલું થશે? 1 માંથી 3 બાદ કરો એટલે -2 બરાબર 1/2 માનાંકમાં -2 આવશે. માનાંક માઈનસનું માનાંક +2/2 એટલે 1 થશે. i ને એમને રાખી જેનું મૂલ્ય બદલાવતા એટલે બીજો સ્તંભ લઈએ, 1/2 -3 * 1 + 2 બરાબર 2 માંથી 3 બાદ કરો એટલે -1 એનું માનાંક એટલે +1 છે ગુણ્યા 1/2 એટલે આ થશે 1/2. a13 બરાબર -3 1 + 3 3 - 3 એટલે 0 થઈ જશે ગુણ્યા 1/2 બરાબર 0. a14 કારણ કે 4 સુધી છે જે 1/2 -3 * 1 + 4 4 માંથી 3 બાદ કરો એટલે 1 ગુણ્યા 1/2 બરાબર 1/2. બધી હારના પહેલા ઘટક પતી ગયા. હવે a બરાબર 2 લઈએ, ટોટલ આપણી પાસે 12 ઘટક હશે બરાબર. a બરાબર 2 લઈએ એટલે 2 1 બરાબર 1/2 -3 2 + 1 બરાબર -6 + 1 એટલે -5 માનાંક +5 ગુણ્યા 5 2/2 એટલે 5/2 થશે. a22 બરાબર 1/2 -3 2 + 2 6 - +4 + 2 એટલે -4
+4 થઈ જશે માનાંક 1/2 એટલે એ આવશે 2 બરાબર। આ જ પ્રમાણે આપણે જો બાકીના ઘટક મેળવીએ એટલે કે a 2 3 બીજી હારનો ત્રીજો ઘટક 1/2 -3 × 2 + 3 -6 + 3 એટલે 3/2 3/2 a2 4 2 અને 4 આ ની જેની કિંમત મૂકી તો 3 × 6 ઓછા વત્તા 4 એટલે -2 નું માનાંક +2/2 એટલે 1 a3 1 ત્રીજી હારનો પહેલો સ્તંભ ત્રીજી હાર એટલે પહેલા સ્તંભનો ઘટક 1/2 3 -9 + 1 એટલે -8 માનાંક +8/2 એટલે 4 બરાબર। a32 -9 + 2 એટલે -7 માનાંક પ્લસ ગુણ્યા 1/2 એટલે 7/2 a33 -9 + 3 -6 નું માનાંક +6/2 એટલે 3 અને a34 5/2 મળે છે। હવે શ્રેણી a બરાબર a11 a12 a13 a14 આ પ્રમાણે આપણે ઘટકો છે બધાની કિંમત મૂકીએ તો a11 ની કિંમત આપણને મળી હતી 1 a12 ની કિંમત મળી હતી 1/2 23 ની કિંમત a13 ની કિંમત 0 અને 1/2 છે a14 ની કિંમત પછી a21 ની 5/2 2 3/2 અને 1 બરાબર। a31 ની કિંમત અહીંયા આવશે 4 7/2 3 અને 5/2 આ આપણો માંગેલો શ્રેણીક થશે એટલે કે આ સૂત્ર આધારિત અને જેની કક્ષા 3 3/4 હોય જેની કક્ષા 3/4 હોય એવો આ શ્રેણીક થશે। હવે ધારો કે આની અંદર જ આગળ એમ કીધું કે 4/4 શ્રેણીક મેળવો તો i ને 4 સુધી જવાનું છે i બરાબર અહીંયા 4 સુધી જશો અને બધાની કિંમત મૂકશો એટલે આપણને 4/4 શ્રેણીક મળશે। શ્રેણીકના પ્રકારો કેટલા છે ક્યાં ક્યાં છે એ હવે આપણે જોઈએ તો પહેલો શ્રેણીકનો પ્રકાર છે સ્તંભ શ્રેણીક। સ્તંભ શ્રેણીક કોને કહેવાય તો કે જેની અંદર ફક્ત એક જ સ્તંભ આવેલો હોય હાર ગમે તેટલી હોય તો એવા શ્રેણીકને સ્તંભ શ્રેણીક કહે છે કે જે શ્રેણીકમાં માત્ર એક જ સ્તંભ હોય તેવા શ્રેણીકને સ્તંભ શ્રેણીક કહે છે। એને વ્યાપક રીતે લખીએ તો a બરાબર aij જેની જગ્યાએ એક જ લખવાનું છે એટલે m ક્રોસ n લખીએ જેનું મૂલ્ય તો આ શ્રેણીક એ m ક્રોસ 1 કક્ષાવાળો સ્તંભ શ્રેણીક થશે। એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્તંભની સંખ્યા 1 છે હારની સંખ્યા ગમે તેટલી હોઈ શકે। ઉદાહરણ તરીકે આપણે b બરાબર 3 5 7 લખ્યું છે તો આમાં 3 હાર છે અને એક સ્તંભ છે। પહેલી હારમાં એક જ ઘટક 3 છે બીજી હારમાં 5 છે ત્રીજી હારમાં 7 ઘટક છે। આ એ 3x1 કક્ષાવાળો સ્તંભ શ્રેણીક થશે। આવી જ રીતે જો સ્તંભની જગ્યાએ હારમાં આપણે કરીએ એટલે કે હાર એક જ હોય સ્તંભ ગમે તેટલા હોય તો એને હાર શ્રેણીક તરીકે આપણે ઓળખીએ છીએ કે a બરાબર a1j 1 ક્રોસ n એક હાર n સ્તંભ છે। ઉદાહરણ તરીકે b બરાબર 3 5 7 -2 લઈએ તો એ એક હાર છે 4 સ્તંભ છે 1 2 3 અને 4 સ્તંભમાં ભલે ગમે તેટલા એક ઘટક હોય બે હોય કે ગમે તેટલા હોય તો એ 1 ક્રોસ 4 કક્ષાવાળો હાર શ્રેણીક થયો છે। હવે જો હું અહીંયા આમ લખું ખાલી 3 તો આને આપણે શું કહી શકીએ તો કે આમાં એક હાર છે અને એક જ સ્તંભ છે એટલે 1 ક્રોસ 1 વાળો શ્રેણીક થયો। એક હાર અને એક સ્તંભ છે બરાબર એટલે 1 ક્રોસ 1 જેની કક્ષા હોય તેવો શ્રેણીક થશે જેમાં ફક્ત એક જ ઘટક હશે। ચોરસ શ્રેણીક તો આગળ આપણે જોઈએ છીએ શ્રેણીકની અંદર હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા જુદી જુદી હતી એટલે લંબચોરસ પ્રકારનો એનો દેખાવ થાય પણ જો હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય તો એનો દેખાવ ચોરસ જેવો થઈ જશે। ચોરસ જેવો થશે એટલે એ પ્રકારનો શ્રેણીક ચોરસ શ્રેણીક કહેવાશે। એટલે કે જે શ્રેણીકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બેય સરખી હોય તેવા શ્રેણીકને ચોરસ શ્રેણીક કહેવામાં આવે છે। એટલે જો a બરાબર આપણે લઈએ કે 2 1 5 3
તો આમાં 2 હાર અને 2 સ્તંભ છે, એટલે કે 2x2 જેની કક્ષા છે, જેને કારણે એ ચોરસ શ્રેણિક થશે. એટલે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી. શ્રેણિકનો ચોથો પ્રકાર વિકર્ણ શ્રેણિક. તો આની ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવી જાય નામ ઉપરથી કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણને લગતું કંઈક હશે. હવે જો કોઈ ચોરસ શ્રેણિક, હવે અહીંયા આપણે પહેલો શબ્દ જોવાનો છે કે ચોરસ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક ત્યારે જ શક્ય છે કે જો શ્રેણિક ચોરસ હોય તો. બરાબર. નિયમ b બરાબર bij, એટલે કે n ક્રોસ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક લીધો છે ના વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. જેમ કે જો આપણે એ લખીએ b bij, in ને જે જુદા જુદા હોય તો એ બધા ઘટકો 0 થશે. ધારો કે એ વિકર્ણ લખી નાખું 2 4, તો બાકીના ઘટકો છે અહીંયા b11 છે, b22 છે. 2x2 શ્રેણિક માટે આપણે લખી તો આ બંનેમાં in ને જે જુદા હશે, આમાં i બરાબર 2 છે, j બરાબર 1, i બરાબર 1 છે, j બરાબર 2 છે. પરિણામે આનું મૂલ્ય શરત પ્રમાણે 0 થશે. તો આ 0 અને આ 0 આ 2x2 શ્રેણિક માટે છે. વિકર્ણ સિવાયના બાકીના બધા ઘટકો 0, તો એ શ્રેણિક વિકર્ણ શ્રેણિક થયું. 3x3 શ્રેણિકની અંદર લઈએ, માનો કે -3, 5, 3/2 છે. આના સિવાયના બાકીના બધા ઘટકો 0 હશે. આ તો 3x3 શ્રેણિક. આ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક તરીકે આપણે ઓળખીએ છીએ. સંકેતની અંદર જો આને લખવો હોય તો આ શ્રેણિક એટલે કે b બરાબર ડાયગોનલ diag ઓફ b બરાબર 2 4 લખી શકીએ. ડાયગોનલ આગળ લખવું જરૂરી છે. જો ડાયગોનલ ન લખેલો હોય તો એક હાર થઈ ગયેલી સ્તંભ હાર શ્રેણિક બની જાય. બરાબર. ડાયગોનલ એટલે વિકર્ણ. એવી જ રીતે આમાં diag c -3 5 અને 3/2 આવી રીતે આપણે લખી શકીશું. અદિશ શ્રેણિક. હવે અદિશ શ્રેણિકની વ્યાખ્યા ક્યાંથી શરૂ થશે તો કે વિકર્ણ શ્રેણિક. પહેલી શરત કે શ્રેણિક વિકર્ણ હોવો જોઈએ. બરાબર. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય, અહીંયા આપણે વિકર્ણ શ્રેણિકમાં જોયું કે વિકર્ણ સિવાયના બધા ઘટકો તો 0 છે, પણ વિકર્ણ ઘટકના બે ઘટક અહીંયા 3 3 જુદા જુદા છે. આ પણ સરખા હોય, એટલે કે અહીંયા જો આમ લખો 2 0 અને 0 2, તો વિકર્ણ શ્રેણિકના બધા ઘટકો સરખા થઈ ગયા. બધા ઘટકો સરખા થઈ ગયા તો આ શ્રેણિકને અદિશ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. જો 3x3 શ્રેણિક આપણે લખી કે c બરાબર 1 0 0 0 3 0 0 0 5, તો આ શ્રેણિક વિકર્ણ થયો. પણ આ બધા ઘટકો જો સરખા હોય તો આ શ્રેણિક અદિશ શ્રેણિક થશે. બરાબર. હવે અદિશ શ્રેણિકની અંદર પણ પાછું આપણે જો એક સ્ટેપ આગળ વધી, પહેલા આપણે ચોરસ જોયું, ચોરસમાંથી આપણે વિકર્ણ શ્રેણિકમાં આવ્યા, વિકર્ણમાંથી અદિશમાં આવ્યા, અને અદિશમાંથી જો પણ આપણે થોડું એક સ્ટેપ આગળ જઈએ તો આપણને શ્રેણિકનો છઠ્ઠો પ્રકાર મળે છે. આ છઠ્ઠો પ્રકાર છે એકમ શ્રેણિક. એકમ શ્રેણિકની અંદર જો વિકર્ણ શ્રેણિકના બધા ઘટકો સમાન હોયની જગ્યાએ 1 હોય તો આ શ્રેણિકને અદિશની જગ્યાએ એકમ શ્રેણિક કહે છે. બરાબર. એટલે b બરાબર ij n ક્રોસ n, જે i નોટ ઇક્વલ ટુ j માટે 0 તો બરાબર છે, પણ i ઇક્વલ ટુ j માટે કોઈ અચળની જગ્યાએ 1 હોય તો એ શ્રેણિક એકમ શ્રેણિક થશે. એટલે કે અહીંયા 1 1 આ 2x2 શ્રેણિક છે. c ની અંદર 3 ની જગ્યાએ આપણે 1 1 અને 1 લઈએ તો આ 3x3 શ્રેણિક છે. આ શ્રેણિક એકમ શ્રેણિક થયા કે જેમાં વિકર્ણ 1 હોય, એના સિવાયના બધા ઘટકો 0 0 હોય. બરાબર. શ્રેણિકનો સાતમો પ્રકાર શૂન્ય શ્રેણિક. નામ ઉપરથી આપણને એ અંદાજ આવે કે શૂન્ય શ્રેણિકની અંદર બધું જ શૂન્ય હોવું જોઈએ. બરાબર છે આ વસ્તુ. જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો એ શ્રેણિકને શૂન્ય શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. શૂન્ય શ્રેણિકની અંદર જો શબ્દ છે કે કોઈ શ્રેણિક, એની અંદર ચોરસ શ્રેણિક એવો શબ્દ છે
નહીં. એટલે ચોરસ હોય તો ભલે, લંબચોરસ પ્રકારનો હોય તો ભલે, કે જેની કક્ષામાં આઈ અને જે બે સરખા હોય હાર અને સ્તંભ, તો પણ શૂન્ય હોઈ શકે, અને હાર અને સ્તંભ જુદા જુદા હોય તો પણ એ શૂન્ય હોઈ શકે. જ્યારે એકમ શ્રેણીકમાં આ વસ્તુ શક્ય નથી. એ બરાબર 0 0 0 0 છે, 2/2 શ્રેણીક છે, શૂન્ય શ્રેણીક થશે. બી ની અંદર બે હાર ત્રણ સ્તંભ છે એટલે 2/3 શ્રેણીક થશે. આ છે 2/2 શ્રેણીક, બંને શૂન્ય શ્રેણીક છે કારણ કે બધા જ ઘટકો 0 0 છે. તો શૂન્ય શ્રેણીકને કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે શ્રેણીક બે શ્રેણીક આપેલા હોય તો એ સમાન શ્રેણીક ક્યારે કહેવાય? તો ઘણી વસ્તુની અંદર આપણે જોઈએ છીએ કે ક્રમયુક્ત જોડ સમાન ક્યારે કહેવાય? તો કે એના અનુરૂપ ઘટકો સરખા હોય તો એવું જો અહીંયા છે કે બે શ્રેણીક સમાન ક્યારે કહેવાય? તો કે એના અનુરૂપ બધા ઘટકો જો સરખા હોય તો બંને શ્રેણીકોને સમાન શ્રેણીક કહેવાય. જેમ કે બે શ્રેણીક AIJ B બરાબર BIJ આપેલા છે તો સમાન ક્યારે થશે? તો કે પહેલી શરત છે તેની કક્ષા સમાન હોવી જોઈએ. ધારો કે આ પ્રકારે બે આપ્યા છે, બેની કક્ષા જુદી છે તો એના અનુરૂપ ઘટકોમાં ચાર ઘટક સુધી આપણે સરખાવી શકીએ. પણ આ બે પાછા કેવી રીતે સરખાવવા? તો પહેલી શરત છે કે કક્ષા સમાન હોવી જોઈએ, અને પછી એના અનુરૂપ ઘટકો સરખા હોય તો આપેલા શ્રેણીકો સમાન શ્રેણીકો છે એમ કહી શકીએ. જેમ કે અહીંયા A બરાબર 2 3 4 1 લખ્યું છે, B બરાબર 2 3 4 1 છે તો A અને B સરખા છે. બરાબર. C બરાબર 2 4 3 1 છે તો A અને C સરખા નથી. સમાન છે તો એને A બરાબર B લખી શકીએ, સમાન નથી તો A નોટ ઇક્વલ ટુ C. જો આની કક્ષા બદલાઈ જાય એટલે કે હું ધારો કે D બરાબર આમ લખું કે 2 3 4 1 0 અને 5 અથવા 0 0 લખું તો પણ આ બેની કક્ષા જુદી જુદી છે. જુદી જુદી હોવાને કારણે બંને સમાન થતા નથી. હવે ઉદાહરણો આપણે જોઈએ, સ્વાધ્યાય 3.1 ના દાખલાઓ ગણીએ તો આ વ્યાખ્યાઓનો વધુ સ્પષ્ટ ખ્યાલ આવી શકે. સ્વાધ્યાય 3.1 ના છઠ્ઠો દાખલો આપણે જોઈએ તો અહીંયા શ્રેણીક 4 3 x 5 અને y z 1 1 સમાન આપ્યા છે તો x y z ના મૂલ્યો શોધવાના છે. હવે બંને શ્રેણીક સરખા છે. સરખા છે એનો અર્થ કે એના અનુરૂપ ઘટકો સમાન છે. તો ના અનુરૂપ ઘટકો સરખાવતા આપણને પહેલો ઘટક 4 બરાબર y મળ્યા, બીજામાં 3 બરાબર z અને x બરાબર 1 મળે છે. આમ x બરાબર 1, y બરાબર 4 અને z બરાબર 3 મળશે. બરાબર. અહીંયા બીજું આગળ કંઈ કરવાનું રહેતું નથી. બીજો દાખલો આપણે જોઈએ તો એની અંદર સમીકરણ સ્વરૂપે આપેલો છે પહેલાનો કે x + y 2 5 + z અને xy 6 2 5 8 તો xy z ના મૂલ્ય શોધવાના છે. તો ના અનુરૂપ ઘટકોને સરખાવતા આપણને પહેલા શું મળશે? તો કે x + y બરાબર 6, 2 બરાબર 2 છે, પછી 5 + z બરાબર 5 અને xy બરાબર 8. હવે આ ત્રણની અંદરથી z નું મૂલ્ય આપણને સીધું મળી શકશે. તો અહીંયા માટે z બરાબર 0 મળશે. હવે આ બે સમીકરણને આપણે ઉકેલવાના છે. તો ઉકેલવા માટે ધારો કે x + y બરાબર 5 છે તો આની ઉપરથી હું x બરાબર 6 - y લખી શકું. બરાબર. હવે અહીં આપણે લખીએ કે x + y બરાબર 6 ઇમ્પ્લાઇઝ x બરાબર 6 - y. બરાબર. ને xy બરાબર 8 માં મૂકતા આની અંદર આપણે મૂકી દઈએ તો હવે આપણે શું મળશે? ઓકે, x ની જગ્યાએ આવી જશે 6 - y * y બરાબર 8 એટલે કે 6y - y² બરાબર 8 થશે. એટલે કે y² - 6y + 8 બરાબર 0 થશે. અવયવ કરો તો 4 × 8
6 વચ્ચે માઇનસ એટલે બંને 8 કરતા નાના અવયવ થશે 6 કરતા એટલે y ઓછા 4 અને y ઓછા 2 બરાબર 0 એટલે કે y બરાબર 4 અથવા y બરાબર 2। હવે આ બે કિંમતો પાછા આપણે આમાં મૂકી શકીએ કે જો y બરાબર 2 તો x બરાબર 6 ઓછા 2 બરાબર 4 અને y બરાબર 4 તો x બરાબર 6 ઓછા 4 બરાબર 2। આમ x બરાબર ક્યાં મળ્યા તો કે જો આપણે પેલા 2 વાળું લઈએ તો x બરાબર 4 y બરાબર 2 અને z બરાબર 0 અથવા x બરાબર 2 y બરાબર 4 અને z બરાબર 0 જે માગેલી કિંમતો થશે। આ પ્રમાણે હોય તો આપણને માગેલ જવાબ એટલે કે માગેલ આ બંને શ્રેણીકો સરખા થશે। કિંમતો મૂકી જોઈ શકો કે 4 અને 2 અહીંયા મૂકો તો 6 આવી જશે, 4 2 8 થઈ જશે, ઉલટાવું તો પણ એ જ થવાનું કારણ કે x અને y ને ખાલી ક્રમ બદલાય છે, અહીં સરવાળો ગુણાકાર છે એટલે સમક્રમી રહેશે, બાદબાકી હોય તો પાછા જવાબ જુદા આવે બરાબર। આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ થોડી કરવાની છે। આપણી આ ચેનલને લાઈક કરવી અને સબસ્ક્રાઇબ કરવી જેથી કરીને તમને આગળના વિડીયો સરળતાથી ઝડપથી મળી શકે।